ડાંગ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ખાસ કરીને વઘઈ તાલુકામાં આજુબાજુના ગામડાઓ વિસ્તારોમાં ખાડીપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। પૂરના પાણી ગામમાં ઘૂસી જતા રાત્રિના સમયે 7 થી લઈને 8 જેટલા ઘરોને વ્યાપક પ્રમાણમાં અસર થયું છે। વરસાદ અને પૂરના કારણે ગામની પ્રાથમિક શાળાને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। શાળાના શૌચાલયો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે શાળાની દિવાલ પણ ધોવાઈ ગઈ છે। પરિણામ સ્વરૂપે ક્લાસરૂમમાં પાણી ભરાઈ જતા બેન્ચ સહિત પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીને પણ નુકસાન થયું છે। વરસાદના કારણે સાપુતારા વઘઈ અને સાથે જ વઘઈ આહવા જેવા મુખ્ય રસ્તાઓ પણ પાણીમાં ધોવાઈ ગયા છે। આ ઉપરાંત અંબિકા સહિત ગીરા અને ખાપરી સહિત પૂર્ણા નદીમાં આવેલા પૂરના કારણે 10 જેટલા કોઝવે પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે। અચાનક ધોધમાર વરસાદ પડવાથી બાજ ગામના કોતરમાં ખૂબ જ પાણી આવવાથી બાજના 7 ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને ઘરોમાં ખૂબ જ નુકસાન થયું છે અને બાજ ગામની શાળામાં પણ પાણી ભરાઈ ગયું છે અને દિવાલ પણ તૂટી ગઈ છે અને ઓરડાઓમાં પણ પાણી ભરાઈ જવાથી દફતરોનું પણ ખૂબ જ નુકસાન થયું છે। 20/9/2025 રાત્રે ધોધમાર વરસાદ પડવાથી બાજ ગામમાં પૂર આવવાથી શાળાની દિવાલ અને શાળાના ટોયલેટ પણ તૂટી ગયા છે ને 3 ઓરડામાં કાદવ કીચડ થઈ ગયો છે। પાણી ઓરડામાં પણ ભરાઈ ગયું હોવાથી દફતરો અને બાળકોના બુક કે બધું બગડી ગયું છે। આહવાથી વઘઈ સુધીમાં અત્યારે મૂળચોણ અને બીજા નાના મોટા 2-4 જગ્યાઓ પર પથ્થરો પડવાની કે રસ્તા ધોવાની જે ઘટના બની હતી ત્યાં અત્યારે સાઇટ ક્લીન કરી દેવામાં આવી છે અને વાહનોની અવરજવર ચાલુ થઈ ગયેલી છે અને અત્યારે સાપુતારા ઉપર એક જગ્યા પર એક ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યો છે, ત્યાં અત્યારે અમે જઈ રહ્યા છીએ અને કામગીરી ચાલુ થઈ ગઈ છે।